અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી। મિત્રો, કબીર ન્યૂઝમાં આજે એવી એક વ્યથા કથા બયાન કરવી છે જે જોઈ અને સાંભળીને દુઃખ સાથે નવાઈ પણ લાગશે। આ કિસ્સાને તમે વિધિની વક્રતા કહો કે નસીબની કઠણાઈ, પણ જે વાત આજે અમે કરવા જઈ રહ્યા છીએ તે જોઈને આપ દ્રવી ઉઠશો। વાત છે ભુજ તાલુકાના નાનકડા એવા ટાંકણાસર ગામની। આ ગામમાં એક એવો પરિવાર રહે છે જેમાં 10 સભ્યો છે અને તેમાંથી 5 વ્યક્તિઓ અંધ છે। એક જ પરિવારની 5 વ્યક્તિઓ અંધકારમય જીવન ગાળી રહી છે। જોઈએ તેમની વ્યથા કથા। એમને આંખો નથી, આંસુ તો હોય જ, માત્ર બહારથી દેખાતા એના દર્દની ઊંડાઈનો અંદાજો ના આપશો। જખમ તો અંદરથી શરૂ થાય છે, તેને કેમ કરીને માપશો। સાવ અનોખી દુનિયા છે આ પરિવારની। ગહન અંધકારની વેદના છુપાયેલી છે આ લોકોની દુનિયામાં। ચારે કોર અંધકારની દુનિયા। એમને આંખો નથી, આંસુ તો હોય જ, માત્ર બહારથી દેખાતા એના દર્દની ઊંડાઈનો અંદાજો ના આપશો। જખમ તો અંદરથી શરૂ થાય છે, તેને કેમ કરીને માપશો। મિત્રો, આ છે ભુજ તાલુકાનું ટાંકણાસર ગામ અને આ પરિવાર છે ટાંકણાસરના ખમીસા ઇસ્માઇલભાઈનો। ઘરના વડીલ ખમીસા ઇસ્માઇલ મજૂરી કામ કરે છે। તેમના પરિવારમાં કુલ 10 સભ્યો છે અને વિધિની વક્રતા તો ત્યાં છે કે તેમાંથી 5 સભ્યો અંધ છે। આજના મોંઘવારીના સમયમાં 2-4 જણાનું પૂરું પાડવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે। ત્યારે આ પરિવાર કઈ રીતે ગુજરાન ચલાવતો હશે। અને તેમાંય વળી 5 લોકો અંધ છે। ખમીસા ઇસ્માઇલનો એક દીકરો, 2 દીકરીઓ અને 2 પૌત્રીઓ અંધ છે। ભુજ તાલુકાના અંતરિયાળ અને નાનકડા એવા ટાંકણાસર ગામે 50 જેટલા પરિવારો રહે છે। આ ગામમાં પણ કબીર ન્યૂઝની ટીમ પહોંચી છે અને આ લોકોની વ્યથાને બયાન કરવા પ્રયાસ કર્યો છે। આ પરિવાર એક તો નસીબનો માર્યો અને ઉપરથી અભણ લોકો, તેથી રજૂઆત કરે તો ક્યાં કરે। પોતાના પરિવારની આંખો માટે આ પરિવારના બુઝુર્ગે ઘણા દવાખાનાઓમાં ચક્કરો ખાઈ લીધા, પણ કાંઈ જ ફેર ન પડ્યો। સાંભળીએ આ પરિવારના વડીલ ખમીસા ઇસ્માઇલની વાત। 5 જણા તને આપીને છે ભાઈ, અલ્લાહ જાણે કોરકી ઘણે તો દવાખાને નથી કે ના, પણ આખરે બરાબર છે, પણ દેશ નથી। ભુજ મેં કોઈ દવાખાનું ન છેડ્યો, રાજસ્થાન સુધી રહ્યા છે। સમરો દેખા સમરો हम देख रहे थे धंधो बने तो घरे बैठा होते એને કોઈ સાસ સરકાર જોડે જશે। આ પરિવારના મહમદ ખમીસા, રોહમતબેન ખમીસા, રૂકિયાબાઈ ખમીસા, સમીનાબેન અને સલમાબેન અંધ છે। કુદરતી ખોટ સાથે આ પરિવાર મહા મુશ્કેલીએ જીવી રહ્યો છે। ત્યારે આ પરિવાર સાથે ધરોબો ધરાવતા હાજી ગનીએ કબીર ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ પરિવારમાં હું નાનકડો હતો ને આ લોકો પાસે આવ્યો હતો, એના મા બાપા પાસે। મારા લગ્ન બગન બધા એને જ કર્યા, નાંદા હતા બધા। પછી પહેણાવ્યા હણાવ્યા બધેને, અમે ભેગા થઈને બધી પહેણાવ્યા હણાવ્યા, મને પહેણાવ્યા એ લોકો બધે સભ્યથી પહેલાં મને પહેણાવ્યો। પછી હું આ લોકો ભુજ, આ લોકો અહીંયા જ હતા। એના માટે તો કાંઈક તો હવે કરવો ખબર ને સરકારને કે કોઈ સંસ્થાને, એના માટે લેવો તો ખપે ને, કાંઈક નિર્ણય તો કરવો ખપે ને। આની શું હાલત હોય બિચારાની, ગરીબ માણસ છે, હવે આને કેમ પારી શકે। 5 જણા છે, એની 2 છોકરીઓ, 1 છોકરો ને 2 પોતરી, જન્મથી જ છે। એ લોકો બિચારા કોઈ તેડી જાય, તેના સાથે જાય, કોઈ મદદ કરે, કોઈ કરે તો દવા સારું ઘણા ઠેકાણે ગયા, કાંઈ એમાં ફાયદો જોવામાં આવ્યો નહીં, કાંઈ બધી ઠેકાણે ફર્યા। આ ભાઈ માટે કાંઈક સારો રસ્તો કાઢો તો ધજ લાગે એમ કે તમારું ક્યાંક નામ નીકળે ને એને આશ્વાસન મળી જાય। આ પરિવારની જાણ ભુજની માનવ જ્યોત સંસ્થાને થતાં સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર સાથેની માનવ જ્યોતની ટીમ તેમની મદદે આવી હતી અને આ પરિવારને રાશન કીટનું વિતરણ કર્યું હતું। સાંભળીએ પ્રબોધ મુનવરની વાત। આવીને ખરેખર આ જે જોયું એમાં મને પણ દુઃખ થયું
કે એક જ પરિવારના 5 સભ્યો અંધજન હોય, આંખથી દેખી ન શકે, અને બધા આમ જોઈએ તો બધા વ્યવસ્થિત ઉંમર ધરાવે છે, છતાં પણ કોઈ કામ ન કરી શકે, કાંઈ એનાથી થઈ ન શકે, કારણ કે દેખી ન શકે, કોઈ કામ પણ ન કરી શકે. એટલે કુટુંબની વ્યથા જાણી બહુ દુઃખદ વ્યથા છે. આવા લોકોને ખરેખર મદદ કરવી જોઈએ. અમને મદદ કરવા માટે અહીં આવ્યા છીએ અને એક રાશનની કીટ અમે અર્પણ કરશું અમે માનવજ્યોત સંસ્થા વતી. સાથે સાથે આ ટાંકણાસર ગામની અંદર જે લોકો રહે છે, મેં અહીં સાંભળ્યું કે લગભગ 50 કુટુંબો છે, અને એવા જ એક પરિવાર કે જેની અંદર માતા પિતાના 3 સંતાનો અંધજન છે અને 2 એની પુત્રીઓ પણ અંધજન છે. એ કુદરતની કરુણતા છે. લોકોને મારી નમ્ર અપીલ છે કે આવો જે પરિવાર છે, જે પરિવાર આજે તમે જુઓ છો કાળઝળતી મોંઘવારી, અને એમાં પણ જે કાંઈ પણ ન કરી શકે એનો નિભાવ કઈ રીતે કરવો, એટલે આ પરિવાર મુશ્કેલી અનુભવી રહ્યો છે. ત્યારે આવી મુશ્કેલીમાં આવા પરિવારને મદદ કરવાની જરૂરત રહે છે, અને આવા પરિવારને ખરેખર મદદ કરવી જોઈએ. મિત્રો, આ પરિવાર અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જીવન ગુજારી રહ્યો છે, ત્યારે સરકારની જે યોજનાઓ છે તેનો લાભ ખરા અર્થમાં આવા લોકોને મળે તે જરૂરી છે. જો કબીર ન્યૂઝની ટીમ આ પરિવાર સુધી પહોંચીને તેમની વ્યથા બયાન કરી શકે તો તંત્રની પણ જવાબદારી બને છે. કબીર ન્યૂઝે જ્યારે આ પરિવારની મુલાકાત લીધી ત્યારે માનવ જ્યોતના પ્રબોધ મુનવરે આ વાતની નોંધ લઈને કહ્યું હતું કે કબીર ન્યૂઝની ટીમ આજે એક નાનકડા ગામ ટાંકણાસરમાં પહોંચીને પણ એક કુટુંબની વ્યથા જાણવાનો, એ કુટુંબનું જે દુઃખ છે એ જાણવાનો જે પ્રયત્ન કર્યો છે, એ બદલ હું કબીર ન્યૂઝની પૂરી ટીમને અભિનંદન પાઠવું છું. આશા રાખીએ કે આ પરિવારને યોગ્ય મદદ મળે. આપણે તેમનું દુઃખ દૂર નહીં કરી શકીએ, પણ તેમના દુઃખમાં સહભાગી જરૂર બની શકીશું. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. એમને આંખો નથી, આંસુ તો હોય જ. માત્ર બહારથી દેખાતા એના દર્દની ઊંડાઈનો અંદાજો ના આપશો. જખમ તો અંદરથી શરૂ થાય છે, તેને કેમ કરીને માપશો.